મહિલા વર્લ્ડ કપમાં ભારે રસાકસી વચ્ચે સાઉથ આફ્રિકા સામે ભારત હાર્યું. ટુર્નામેન્ટમાં ઇન્ડિયાની પહેલી હાર. ટીમ ઇન્ડિયાને વિકેટકીપર રિચા ઘોષે 94 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાની ટીમે 252 રનનો લક્ષ્યાંક 7 બોલ બાકી રાખીને અને 7 વિકેટના ભોગે મેળવી લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે 2 વર્ષથી ચાલી રહેલું ગાઝા યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. તેમણે ખાતરી આપી હતી કે ગાઝા યુદ્ધ વિરામ કરારના પ્રથમ તબક્કા હેઠળ બંધકોને સોમવાર અથવા મંગળવારે એટલે કે 13 ઓક્ટોબર અથવા 14 ઓક્ટોબર 2025માં મુક્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહુને ફોન પર ગાઝા શાંતિ યોજનાની સફળતા પર આપી શુભેચ્છા. ઇઝરાયેલી પ્રધાનમંત્રીએ પીએમ મોદીનો આભાર માન્યો. જૈશ એ મોહમ્મદે પહેલીવાર મહિલા આતંકીઓની બ્રિગેડ બનાવી. મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ. તેનો પતિ ઓપરેશન સિંદૂરમાં માર્યો મયો હતો. જૈશ એ મોહમ્મદના કમાન્ડરોની પત્નીઓ સાત બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી, હરિપુર અને મનસેહર કેન્દ્રોમાં ભણતી મહિલાઓ જે આર્થિક રીતે નબળા છે તેમની આ સંગઠનમાં ભરતી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી રાષ્ટ્રપતિ નેતન્યાહુએ ટ્રમ્પને પહેરાવી દીધો શાંતિ માટેનો નોબેલ અને કહ્યું હી ડિઝર્વ્સ ઇટ. પોસ્ટ કરી એઆઈ તસવીર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક પ્લેટફોર્મથી અનેકવાર કહી ચૂક્યા છે કે શાંતિનો નોબેલ તમને મળવો જોઈએ કારણ કે તેમણે વિશ્વમાં 8 યુદ્ધ બંધ કરાવ્યા છે.